સયાજગંજ પોલીસે ખોવાઈ ગયેલા કે પડી ગયેલા મોબાઈલ ફોન તપાસ દરમિયાન મેળવી મોબાઈલ ફોન ધારકોને તેરા તુજકો અર્પણ અંતર્ગત તેઓના મોબાઈલ ફોન સયાજગંજ પોલીસ દ્વારા પરત કરવામાં આવ્યા હતા। વડોદરા શહેરના હાદસામાં એવા સયાજગંજ પોલીસ મથક વિસ્તારના રેલવે સ્ટેશન, એસટી ડેપો, MS યુનિવર્સિટી, કમાટી બાગ આવેલ છે, જ્યાં આવતા કેટલાક લોકોના મોબાઈલ ફોન પડી ગયેલા કે પછી ખોવાઈ ગયેલાની સયાજગંજ પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી, અથવા તો ભીડભાડનો લાભ લઈ છલકપટથી મોબાઈલ ફોન મેળવેલ તેઓની વિરુદ્ધ કાર્યવાહી કરી તેઓની પાસેથી મોબાઈલ ફોન મેળવવામાં સયાજગંજ પોલીસને સફળતા પ્રાપ્ત થઈ હતી। સયાજગંજ પોલીસે અંદાજિત 6 લાખ ઉપરાંતના મોબાઈલ ફોન કબજે કર્યા હતા। પોલીસે વડોદરા શહેર પોલીસ વિભાગની તેરા તુજકો અર્પણ અંતર્ગત મોબાઈલ ફોન ગુમાવનાર મોબાઈલ ફોન ધારકોને તેઓના મોબાઈલ ફોન ડીસીપી ઝોન 1ના ડીસીપી જુલી કોટિયા, એસીપી એ ડિવિઝનના ડીજે ચાવડાની ઉપસ્થિતિમાં પરત કરવામાં આવ્યા હતા, જ્યાં મોબાઈલ ફોન પરત મેળવનાર મોબાઈલ ફોન ધારકોએ સયાજગંજ પોલીસની કામગીરીને બિરદાવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ સયાજગંજ પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ અંતર્ગત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતની ઉપસ્થિતિમાં 60 ઉપરાંતના મોબાઈલ ફોન પરત કરાવ્યા હતા। સયાજીગંજ પોલીસ સ્ટેશનના આંગણે મહેરબાન સીપી સાહેબની સૂચનાથી એક સ્પેશિયલ સ્ક્વોડ બનાવવામાં આવેલો, કારણ કે સયાજીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને યુનિવર્સિટી આવેલા હોય તો લોકોના વારંવાર મોબાઈલ ખોવાઈ જવાના, પડી જવાની ઘટનાઓ બનતી હોય, તો આ સ્ક્વોડે પોતાની ખૂબ જ મહેનત લઈ અને કામગીરી કરેલ છે અને આજરોજ 45 જેટલા મોબાઈલ લોકોને સુપરત કરેલ છે। આ અગાઉ પણ 3 વખત આ વર્ષની અંદર લોકોના ખોવાયેલા, પડી ગયેલા મોબાઈલો છે એ સુપરત કરેલ છે। તો સયાજીગંજ પોલીસ સ્ટેશનની પોલીસને હું ખૂબ બિરદાવું છું।